અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આગામી 31 પહેલા એક દારૂની મોટી રેડ કરી છે। 31 પહેલા જ પોલીસે બાતમીના આધારે માંડવા ટોલ નાકા નજીકથી રાજસ્થાન તરફથી આવતા દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પાડી 51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, સાથે જ એકની અટકાયત કરી છે। આગામી 31 અગાઉ રાજસ્થાન તરફથી આવતો જંગી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલા આઈસર ટેમ્પાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે માંડવા ટોલ નાકા નજીક એક હાઈવે નંબર 48 પર ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પોને ઝડપ્યો હતો। ટેમ્પો નંબર MH02FG 6916 માંથી કુલ 256 ખાખી બોક્સ, જેમાં 12,261 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો। જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે 39,93,600 ગણવામાં આવી છે। પોલીસે દારૂ સાથેનો આઈસર ટેમ્પો, મોબાઈલ ફોન, ફાસ્ટેગ સહિત કુલ રૂપિયા 51,98,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે કમલેશ હીરારામ બાંગડવા જેને ઝડપી પાડ્યો છે। આરોપીએ ખોટું ઈ-વે બિલ બતાવી ખોટી નંબર પ્લેટ લગાવી અને બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરી હોવાનું બહાર આવ્યું છે। આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ તરીકે ભજનલાલ, સંજય જોરા દેસાઈ, સુરત, વસંત ઉર્ફે દરબાર કાભાઈ ચૌહાણ, વડોદરા તેમજ આઈસર ટેમ્પોના માલિકનો સમાવેશ થાય છે।